નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશ થ્રુ હેડલાઇન્સની જે આપણે યુટ્યુબ વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ એના સેગમેન્ટ નંબર 3માં આપનું હાર્દિક સ્વાગત છે. આ સેગમેન્ટ છે ઇટ ઇઝ અબાઉટ 5th રામસર સાઇટ ઓફ ગુજરાત. તાજેતરમાં આ તમે જોઈ શકો છો, આ વેટલેન્ડ છે, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છારી ઢંઢ એનું નામ છે. ઇટ ઇઝ નાઉ ટેગ્ડ એઝ ધ રામસર સાઇટ અંડર ધ રામસર કન્વેન્શન 1971. તો એના પર જ એક આર્ટિકલ ન્યૂઝપેપરમાં આવ્યો હતો ને એ આર્ટિકલ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. આ રામસર સાઇટ છે, આ ત્યાં જોવા મળતું પક્ષી છે. ચલો આ આર્ટિકલને આપણે સમજવાની ટ્રાય કરીએ અને અંડરલાઇન ગ્રામરના કોઈ કન્સેપ્ટ આવતા છે એને પણ આપણે ડિસ્કસ કરીશું. અને આ સાથે એની વોકેબ છે એને પણ આપણે સમજીશું. અને એટ ધ એન્ડ ઓફ ધ સેશન આપણે અમુક એક ટ્રાન્સલેશનની એક્સરસાઇઝ પણ કરવાના છીએ. તો વાંચીએ. ગુજરાત 5th રામસર સાઇટ, ગુજરાતની 5મી રામસર સાઇટ છારી ઢંઢ નામ છે. ઓકે, છારી ઢંઢ, સી કેપિટલ ડી કેપિટલ, કારણ કે પ્રોપર નાઉન છે. છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ. કન્ઝર્વેશન રિઝર્વ એક ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતો ટેગ છે. કેમ નેચરલ પાર્ક કરીને એક ટેગ આપવામાં આવે છે. ઓકે, સેન્ચ્યુરી એક ટેગ આપવામાં આવે છે, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, નેશનલ પાર્ક. એવી જ રીતે એક ટેગ છે કે ગવર્મેન્ટનો જે કાયદો છે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, એના અંતર્ગત આ ટેગ આપવામાં આવે છે કન્ઝર્વેશન રિઝર્વ. તો છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ, આખું નામ છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ હેઝ બીન ઓફિશિયલી ડેઝિગ્નેટેડ એટલે હવે એને નામાંકિત કરવામાં આવ્યું છે. ઓકે, એને પદ આપવામાં આવ્યું છે, એ નામ આપવામાં આવ્યું છે. હેઝ બીન ઓફિશિયલી એટલે સત્તાવાર રીતે એ ડેઝિગ્નેટ થઈ ગયું છે. હેઝ બીન ઓફિશિયલી ડેઝિગ્નેટેડ એઝ ગુજરાત 5th રામસર સાઇટ, ગુજરાતની 5મી રામસર સાઇટ તરીકે એને ડેઝિગ્નેટ થયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે હેઝ બીન પ્લસ V3 નો યુઝ કર્યો છે, કારણ કે સેન્ટેન્સ પેસિવ છે, કોઈ બીજા દ્વારા એને ડેઝિગ્નેટ કરવામાં આવ્યું છે અંડર ધ રામસર કન્વેન્શન. રામસર કન્વેન્શનની જે ઓથોરિટી છે એના દ્વારા આ જે સાઇટ છે, આ જે વેટલેન્ડ છે, આ જે આદ્રભૂમિ છે એને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલા માટે આપણે લખ્યું હેઝ બીન પ્લસ V3. એ અત્યારે તો આપવામાં નહીં આવ્યો, રિસેન્ટ પાસ્ટ હશે. આજે 2 ફેબ્રુઆરી છે, ઓકે, વર્લ્ડ વેટલેન્ડ ડે આજે છે, એના અગાઉ એ આપવામાં આવ્યું છે. ઓકે, એટલા માટે રિસેન્ટ પાસ્ટની ઇવેન્ટ છે ને હજુ પણ એની અસર શરૂ છે, કારણ કે આ ટેગ આપવામાં આવ્યો તે ટેગ તો હવે એની સાથે રહેવાનો જ છે. તો એ સેન્સની અંદર વર્તમાનમાં પણ એ કન્ટિન્યુ થાય છે. એટલા માટે આવી જે વસ્તુ હોય એને તમે પૂર્ણ વર્તમાન કાળમાં લખો છો. ઓકે, હેવ હેઝ પ્લસ V3 પણ પેસિવ સેન્ટેન્સ છે, એટલા માટે હેવ પ્લસ બીન પ્લસ V3. હેવ બીન ડેઝિગ્નેટેડ એઝ ગુજરાત 5th રામસર સાઇટ. હવે આગળ જુઓ, આગળ સરસ છે. માર્કિંગ એ ગોલ્ડન ચેપ્ટર ફોર એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન. માર્કિંગ એ ગોલ્ડન ચેપ્ટર ફોર એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન. અહીંયા કોઈ ટેન્સ નથી. આ માર્કિંગ એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદ પ્લસ ING, એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. એનો યુઝ તમે આવી રીતે કરી શકો. તમે બે અલગ સેન્ટેન્સ હું બોલું છું, ધ્યાન આપજો. અહીંયા છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ હેઝ બીન ડેઝિગ્નેટેડ એઝ ગુજરાત 5th રામસર સાઇટ. It marks a golden chapter for environmental conservation. આ બીજું સેન્ટેન્સ મેં બનાવ્યું, પણ આ બે સેન્ટેન્સને મારે ભેગા કરવા હોય તો આવી રીતે હું લખી શકું, માર્કિંગ એ ગોલ્ડન ચેપ્ટર ફોર એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન. જે આગળનું જે સેન્ટેન્સ હતું એને જ એ મોડિફાય કરે છે. આ કોમા પછીનું જે સેન્ટેન્સ છે એ આગળ તમે જે સેન્ટેન્સ લખ્યું એને જ મોડિફાય કરે છે. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ આઉટકમ, કાઇન્ડ ઓફ રિઝલ્ટ. ઓકે, જ્યારે તમે રિઝલ્ટ આઉટકમ શો કરતા હોય એ સેન્સ તમે આપવા માંગો છો ત્યારે VING નો તમે યુઝ કરો છો. ચલો હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. એક સેન્ટેન્સ લખું છું, ધ રેઇન ફેલ હેવીલી. એકદમ જોરદાર વરસાદ પડ્યો. અને બીજું લખું છું કે ઇટ કોઝડ ધ રિવર ટુ ઓવરફ્લો. હવે જો ઉપર જે આપણે જે પેરેગ્રાફમાં સેન્ટેન્સ જોયું એ જ પ્રમાણે મારે સેન્ટેન્સ બનાવવું હોય તો હું આવી રીતે બનાવીશ, ધ રેઇન ફેલ હેવીલી, પછી અહીંયા ઇટ કોઝ હટાવી દઈશ. ઓકે, કોમા મૂકીશ અને લખીશ કોઝિંગ ધ રિવર ટુ ઓવરફ્લો. અન્ડરસ્ટુડ? હવે પાછળનું જે સેન્ટેન્સ છે ને એનો કોઈ ટેન્સ નથી, એ કોઈ ટેન્સ ફોલો કરતું નથી, પણ એની પહેલાં જે સેન્ટેન્સ હતું ને એ જ ટેન્સને ફોલો કરે છે, એ જ સેન્સ એમાંથી નીકળે છે. ઓકે, એટલે પાસ્ટમાં પણ આવી રીતે જ કોઝિંગ તમે લખી શકો, ફ્યુચરમાં પણ આવી રીતે જ લખી શકો, વર્તમાનમાં પણ આવી રીતે લખી શકો. જે મેઇન સેન્ટેન્સ છે એનો ટેન્સ જ એ ફોલો કરશે. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. ધ એનાઉન્સમેન્ટ એટલે આ જે જાહેરાત છે વોઝ મેડ. ઓકે, અગેન પેસિવ છે. ધ એનાઉન્સમેન્ટ વોઝ મેડ ઓન સેટરડે. એ શનિવારે એનું એનાઉન્સમેન્ટ થયું હતું. અહેડ ઓફ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે સેલિબ્રેટેડ ઓન February 2. કે 2 ફેબ્રુઆરી જે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે
એની પહેલાં આ એનાઉન્સમેન્ટ થયું હતું. અહીંયા સેલિબ્રેટેડ છે એક એડજેક્ટિવ તરીકે યુઝ થયું છે. ઓકે, કોઈ વર્બ નથી. એટલે એવું ના વિચારતો કે પાસ્ટ કોઈ ઇવેન્ટ છે February 2 અને ત્યારે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે સેલિબ્રેટેડ એવું છે. ના, એવું નથી. એક એડજેક્ટિવ તરીકે યુઝ એનો થયો છે. ચલો આગળ જોઈએ. સિચ્યુએટેડ મીન્સ લોકેટેડ, એની સ્થાન કીધું છે. એટ, જ્યારે તમે કોઈ સ્થાન દેખાડશો, કોઈ લોકેશન દેખાડશો, ત્યારે તમે ત્રણ વસ્તુનો યુઝ કરો છો: ઇન, ઓન અથવા એટ. આને તમે આવી રીતે જોઈ શકો. જો બહુ મોટો એરિયા છે તો ઇન લખો છો, થોડોક નાનો એરિયા છે તો ઓન લખો છો, અને એકદમ પિન પોઈન્ટ તમે કહો છો ત્યારે તમે એટ લખો છો. તો અહીંયા જો એવી રીતનું છે. સિચ્યુએટેડ એટ ક્યાં લોકેટ થયું છે? એટ ધ કન્ફ્લુઅન્સ. કન્ફ્લુઅન્સ એટલે સંગમ, કે બે વસ્તુ ભેગી થતી હોય ને કન્ફ્લુઅન્સ કહેવાય. એવું જરૂર નથી કે બે રિવર જ ભેગી થતી હોય, એવું જરૂર નથી કે બે જ થતી હોય, બે કરતાં વધુ પણ હોય. તો એ પોઈન્ટને તમે કન્ફ્લુઅન્સ કહો છો, સંગમ કહો છો. એટ તો એ પિન પોઈન્ટ છે, એટલા માટે તમે એટ યુઝ કર્યું. હવે તમારે કેવું છે કે ધીસ રામસર સાઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન ગાંધીનગર, સોરી ઇન ગુજરાત. તો ઇન લખશો તમે, કારણ કે બહુ મોટો એરિયા છે. ઓકે, તમે જનરલી એવી રીતે યાદ રાખી શકો. ઇન છે ને એમાં 3Dની સેન્સ આવે. ઓકે, આવી રીતે કોઈ છે આની અંદર છે તો તમે ઇન લખો છો. પછી કોઈ ટેબલ હોય તો તમે શું, કોઈ ટેબલની ઉપર કંઈ વસ્તુ હોય તો તમે શું લખો છો? ઓન ધ ટેબલ એમ લખો છો ને, કારણ કે એ 2Dની સેન્સ આપે છે. ઓકે, કોઈ એક સરફેસ છે ને એની ઉપર, અને અહીંયા 3Dની સેન્સ આવે છે, અને અહીંયા 1D એક પોઈન્ટ જ છે, સિંગલ પોઈન્ટ. ઓકે, એ જગ્યા પર એકદમ પિન પોઈન્ટ કરીને તમે કીધું છે, એ સેન્સ આવે છે. ઓકે, એક્ઝેક્ટ તમારે ફિઝિક્સમાં નથી જવાનું કે 2D છે, 3D છે, 1D છે, એ તમારે એટલું બધું વિચારવાનું નથી. ઓકે, આવી સેન્સ આવતી હોય ને ત્યારે તમે ઇન, ઓન અને એટનો ઉપયોગ કરો છો. અન્ડરસ્ટુડ? ચલો આગળ વધીએ. ઇટ ઇઝ સિચ્યુએટેડ એટ ધ કન્ફ્લુઅન્સ ઓફ ધ એરિડ બન્ની ગ્રાસલેન્ડ. એરિડ મીન્સ શુષ્ક. ઓકે, શુષ્ક બન્ની ગ્રાસલેન્ડ છે, નામ છે બન્ની. ઓકે, બન્ની ગ્રાસલેન્ડ છે, જે ઘાસના મેદાન છે એ. એન્ડ ધ માર્શી રન ઓફ કચ્છ. માર્શી એટલે દલદલીય. સ્વેમ્પી બીજો અર્થ છે. ઓકે, સ્વેમ્પી પણ તમે કહી શકો. સ્વેમ્પ એટલે દલદલ હોય ને એને સ્વેમ્પ કહેવાય, અને એને જ માર્શ લેન્ડ પણ તમે બોલી શકો છો. તો એ જ કીધું છે કે આ બે વસ્તુઓના કન્ફ્લુઅન્સ ઉપર. એવું નથી બે નદી હોય તો જ એને કન્ફ્લુઅન્સ કહેવાય. ઓકે, બે લેન્ડમાસ ભેગા થતા હોય તો પણ તમે કન્ફ્લુઅન્સ, કોઈ પણ બે વસ્તુ ભેગી થતી હોય એનો સંગમ પોઈન્ટ હોય એને તમે કહો છો કન્ફ્લુઅન્સ. તો ઇટ ઇઝ સિચ્યુએટેડ એટ ધ કન્ફ્લુઅન્સ ઓફ. તો કન્ફ્લુઅન્સ તો કેવું પડશે ને, કોના કન્ફ્લુઅન્સ પર, એટલા માટે અહીંયા તમે લખ્યું છે ઓફ. કન્ફ્લુઅન્સ ઓફ ધ એરિડ બન્ની ગ્રાસલેન્ડ એન્ડ બીજું શું છે? ધ માર્શી રન ઓફ કચ્છ. એ બંનેના કન્ફ્લુઅન્સ, બંનેના સંગમ પર એ સિચ્યુએટેડ છે. આગળ જોઈએ. ધીસ યુનિક વેટલેન્ડ. આ એક યુનિક વેટલેન્ડ છે. ધીસ યુનિક વેટલેન્ડ સ્પેન્સ. સ્પેન્સ એટલે કે કેટલું એનો વિસ્તાર દેખાડે છે. ઓકે, એક્સટેન્ડ. કે ધીસ વેટલેન્ડ સ્પેન્સ એપ્રોક્સિમેટલી 227 સ્ક્વેર કિલોમીટર્સ, કે 227 સ્ક્વેર કિલોમીટર સુધી ફેલાયેલું છે. એક્સટેન્ડ્સ ઓવર એમ પણ શબ્દ તમે યુઝ કરી શકો છો જો સ્પેન્સને હટાવવું છે ને તો. કે ધીસ યુનિક વેટલેન્ડ એક્સટેન્ડ્સ ઓવર એપ્રોક્સિમેટલી 227 સ્ક્વેર કિલોમીટર્સ. In the local Kutchi language, છારી મીન્સ, આપણે છારી કહે ને, ક્ષાર ઉપરથી છાર શબ્દ આવ્યો છે, કે છારી મીન્સ સલાઇન. સલાઇન, સાલ એ લેટિન ઓરિજિન શબ્દ છે, સાલ, દેટ મીન્સ સોલ્ટ. ઓકે, તો સલાઇન એટલે શું હશે? સોલ્ટી, એટલે જે ક્ષારવાળું છે. છારી મીન્સ સલાઇન, while Dand refers to a shallow lake. ઓકે, ઢાંડ કોને રિફર કરે છે? રિફર મીન્સ ઇટ મીન્સ. ઓકે, એ સેન્સમાં છે મીન્સ. while Dand means a shallow lake. જો અહીંયા જે ઢાંડ જે નામ છે, ઓકે, જેને કચ્છી ભાષાની અંદર ઢાંડ શબ્દ છે એ શું મતલબ દેખાડે છે, તો એ દેખાડવા માટે તમે આર્ટિકલ એ નો યુઝ કર્યો. ઇટ ઇઝ એ શેલો લેક. ઓકે, Dand is a shallow lake. ફોર એક્ઝામ્પલ હું બોલું કે આઈ એમ એ ટીચર, તો હું શું છું? મારું કેરેક્ટરિસ્ટિક દેખાડું છું, મારું ફીચર દેખાડું છું. તો આઈ એમ એ ટીચર, મારું પ્રોફેશન દેખાડું છું. આઈ એમ એ ટીચર, હું એક શિક્ષક છું. યુ આર એ સ્ટુડન્ટ, તમે એક વિદ્યાર્થી છો. એ જ સેન્સમાં ઢાંડ ઇઝ એ શેલો લેક. એકદમ શેલો. શેલો એટલે છીછરું હોય એવું. ઓકે, તમારે એનું વિરોધી જોશો ને તો યાદ આવશે. ડીપ એટલે એકદમ ઊંડું હોય એવું, એનું જ વિરોધી થાય છે શેલો. ઓકે, તો આ લેક છે કેવું છે? શેલો લેક છે. અન્ડરસ્ટુડ? એટલા માટે આર્ટિકલ એ નો યુઝ કર્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આર્ટિકલ એ શેલોની પહેલાં મૂક્યો છે, પણ આર્ટિકલ એ યુઝ થાય છે લેક માટે. હંમેશા આર્ટિકલ છે ને નાઉન માટે જ યુઝ થાય, અંગ્રેજી ભાષાનો નિયમ છે. ઓકે, એડજેક્ટિવ નાઉન માટે યુઝ થાય. તો આર્ટિકલ એ કાઇન્ડ ઓફ એડજેક્ટિવ છે. ઓકે, એ જે નામ છે એના અર્થમાં વધારો કરે છે.
જેવી રીતે શેલો એ લેકને મોડિફાય કરે છે એવી રીતે આર્ટિકલ એ પણ લેકને મોડિફાય કરે છે. ઓકે, ચલો આગળ જોઈએ. હેવિંગ બીન ડિક્લેર્ડ ગુજરાત ફર્સ્ટ કન્ઝર્વેશન રિઝર્વ ઇન 2008. અહીંયા બીજો શબ્દ આવ્યો આપણે હેવિંગ પ્લસ V3. આ જોઈએ હેવિંગ પ્લસ V3. પછી બીજું એક હોય છે હેવિંગ પ્લસ બીન પ્લસ V3. તો આનો યુઝ ક્યારે થાય છે કે પાસ્ટમાં આ બની ચૂક્યું છે અને હવે પછી તમે આગળની વાત કરો છો. આ સેન્સ આપ્યો. જો આગળ જો ખાલી વી પ્લસ આઈન જે હતું ને તો શું એ આઉટકમ એ રિઝલ્ટ ટાઈપ શો કરતું હતું અને અહીંયા હેવિંગ ડન ધેટ. ઓકે, આ થઈ ગયું છે પછીની વાત કરે છે. ઓકે, એટલે તમે પાસ્ટમાં કોઈ ઘટના બની ચૂકી છે એ અહીંયા તમે શો કરો છો પણ એનો કોઈ ટેન્સ નથી. અગેન ઓકે, આ ટેન્સ વિધાઉટ એ ટેન્સ આ સેન્ટેન્સ છે. આગળનું છે ને એક ફ્રેઝ છે, એક પરફેક્ટ ક્લોઝ નથી. ઓકે, એનો મતલબ શું થશે કે પાસ્ટમાં એ થઈ ચૂક્યું છે. ચલો તમને એક એક્ઝામ્પલ આપું કે હેવિંગ બીન હેવિંગ પ્લસ V3 યુઝ કરે હેવિંગ કમ્પ્લીટેડ ધ વર્ક. કામ પૂરું કર્યા પછી. ઓકે, કામ પૂરું થઈ ગયા પછી હી લેફ્ટ. તો એ ટેન્સ અહીંથી શો થાય છે. હી લેફ્ટ એ નીકળી ગયો હતો. હેવિંગ કમ્પ્લીટેડ ધ વર્ક એને મોડિફાય કરે છે. હી લેફ્ટ એને જવાની જે ક્રિયા છે ને એનું જ એક આખું વિશેષણ છે. આખા સેન્ટેન્સનું એક વિશેષણ આપ્યું કે ક્યારે ગયો હતો તો કે હેવિંગ કમ્પ્લીટેડ ધ વર્ક, કામ પતાવ્યા પછી. ઓકે, કામ પતી ગયું ને પછી એ ગયો. અન્ડરસ્ટુડ? એવી જ રીતે જો અહીંયા તો એક્ટિવ સેન્સ છે. ઓકે, એક્ટિવનેસની સેન્સ આવે છે કે કોઈ વ્યક્તિ કામ પતાવે છે પણ મારે એમાં પેસિવ સેન્સ એડ કરવી હોય તો આવી રીતે લખું કે હેવિંગ બીન કમ્પ્લીટેડ ધ વર્ક વોઝ સબમિટેડ. અન્ડરસ્ટુડ? વર્ક છે એના માટે હું લખું છું તો કે હેવિંગ બીન કમ્પ્લીટેડ એ પત્યા પછી ધ વર્ક વોઝ સબમિટેડ, વર્ક સબમિટ કરવામાં આવ્યું હતું. અન્ડરસ્ટુડ? અહીંયા પણ ટેન્સ તો પાછળના સેન્ટેન્સની અંદર જ શો થાય છે. આગળનું સેન્ટેન્સ છે ખાલી મોડિફાઈ એક એડજેક્ટિવ તરીકે, એડજેક્ટિવ ક્લોઝ તરીકે તમે એનો યુઝ કરો છો. ઓકે, ચલો આઈ હોપ આ જે ડિફરન્સ છે ક્લિયર છે. હેવિંગ પ્લસ V3 અને ખાલી V પ્લસ ING અને હેવિંગ બીન પ્લસ V3. ઓકે, અહીંયા પણ જો પેસિવ છે. આ વેટલેન્ડ છે હેવિંગ બીન ડિક્લેર્ડ એને જાહેર કરવામાં હેવિંગ બીન ડિક્લેર્ડ ગુજરાત ફર્સ્ટ કન્ઝર્વેશન રિઝર્વ ઇન 2008. એ શું કહેવા માંગે છે કે આ વેટલેન્ડ જે આપણે વાત કરી છે છારી ઢંઢ એ ગુજરાતનું પહેલું ફર્સ્ટ કન્ઝર્વેશન રિઝર્વ બન્યું હતું 2008માં. ઓકે, આ બની ગઈ છે ઘટના. ધીસ એક્શન ઓકે ઇઝ ફિનિશ્ડ ઇન પાસ્ટ. એ પાસ્ટમાં થઈ ચૂકી છે. હવે તમે કીધું ઇટ હેઝ નાઉ જોઈન્ડ. હવે એ જોઈન કરે છે. શું? ઇટ હેઝ નાઉ જોઈન્ડ ધ પ્રેસ્ટિજિયસ મીન્સ એકદમ પ્રતિષ્ઠિત, પ્રેસ્ટિજિયસ લિસ્ટ અલોંગ સાઇડ. એક પ્રેસ્ટિજિયસ લિસ્ટ છે એને જોઈન કરે છે અલોંગ સાઇડ નલ સરોવર, થોલ, ખીજડીયા, વઢવાણ અને પાંચમું છે છારી ઢંઢ. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. ધ વેટલેન્ડ સર્વ્સ એઝ અ ક્રુશિયલ રેફ્યુજ. ધ વેટલેન્ડ, ધ આર્ટિકલ, ધેટ મીન્સ વેટલેન્ડ ખરું પણ કયું આપણે આગળ જે વાત કરી ને છારી ઢંઢ એની જ. ધ વેટલેન્ડ સર્વ્સ એ શું સર્વ કરે છે? ઇટ સર્વ્સ એ ક્રુશિયલ રેફ્યુજ. ઇઝ લખો તો પણ ચાલે. ઇઝ એ ક્રુશિયલ રેફ્યુજ એમ લખો તો પણ ચાલશે. ધ વેટલેન્ડ ઇઝ એ ક્રુશિયલ રેફ્યુજ કે પછી ધ વેટલેન્ડ સર્વ્સ એઝ એ ક્રુશિયલ રેફ્યુજ એટલે કે આશ્રય. ઓકે, આશ્રય એક ઘર તરીકે કામ કરે છે. ઓકે, એ પર્પઝ એ સર્વ કરે છે એવી સેન્સ છે. ધીસ વેટલેન્ડ સર્વ્સ એઝ એ ક્રુશિયલ રેફ્યુજ ફોર ઓવર 250 બર્ડ સ્પીસીઝ. ઓકે, સ્પીસીઝ આ સ્પેલિંગ યાદ રાખજો કે સ્પીસીઝને ઘણા આમ સ્પાઇસીઝ લખી દે છે પણ એ ખોટું છે. આ સ્પીસીઝ એટલે પ્રજાતિ. ઓકે, હોમો સેપિયન્સ તો સેપિયન્સ ઇઝ અ સ્પીસીઝ કે આપણી પ્રજાતિનું નામ છે સેપિયન્સ. એવી જ રીતે બર્ડની પણ પ્રજાતિઓ છે. એવી 250 અલગ અલગ પ્રજાતિઓનું એક ઘર છે અને આશ્રય સ્થાન છે. ઓકે, એનું નિવાસ છે. વિથ 25,000 to 40,000 બર્ડ્સ વિઝિટિંગ ડ્યુરિંગ ધ વિન્ટર. ઓકે, એનું જ તમે ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે વિથ 25,000 to 40,000 બર્ડ્સ વિઝિટિંગ ડ્યુરિંગ એવરી વિન્ટર. દર વિન્ટરમાં ત્યાં આટલા બર્ડ્સ વિઝિટ કરે છે. એન્ડેન્જર્ડ સ્પીસીઝ. ઓકે, એન્ડેન્જર્ડ. ઓકે, ઈડી વાળું સ્વરૂપ છે. એન્ડેન્જર્ડ કે જે ભયમાં મુકાયેલા છે, ભયગ્રસ્ત છે. એન્ડેન્જર્ડ સ્પીસીઝ કે જે ભયગ્રસ્ત પ્રજાતિઓ છે. સચ એઝ કઈ અહીંયા જો એન્ડેન્જર્ડ છે ને એ એડજેક્ટિવ તરીકે કામ કરે છે. ઓકે, અહીંયા તમે આગળ જોયું હતું ને ઈડી વાળું સ્વરૂપ સેલિબ્રેટેડ
એ પણ એક એડજેક્ટિવ તરીકે જ કામ કરતું હતું. ઓકે, ધીસ વોઝ સેલિબ્રેટેડ ઓન February 2nd. જો એવી રીતનું હોત તો એ વર્બ હતો. ઇટ વોઝ સેલિબ્રેટેડ, ઇટ ઇઝ સેલિબ્રેટેડ, તો એ વર્બ છે. પણ સીધું જ મેં લખ્યું છે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે સેલિબ્રેટેડ ઓન February 2nd. તો અહીંયા એક એડજેક્ટિવ તરીકે કામ કરે છે. ચલો આગળ જોઈએ. એન્ડેન્જર્ડ સ્પીસીઝ સચ એઝ ડાલ્મેશિયન પેલિકન. ડાલ્મેશિયન, તો ડાલ્મેશિયન એક એરિયાનું નામ છે કે ત્યાંથી જે પેલિકન નામના જે પક્ષીઓ આવે છે એને તમે ડાલ્મેશિયન પેલિકન કહો છો. આ પહેલું જે ફોટો છે એનો છે ડાલ્મેશિયન પેલિકન. ઓરિએન્ટલ ડાર્ટર, આ બીજું છે ઓરિએન્ટલ ડાર્ટર. હવે અહીંયા તમે શીખી શકો છો ઓરિએન્ટ. જ્યાં ઓરિએન્ટ શબ્દ આવે ને એટલે તમારે સમજવું પૂર્વીય. પૂર્વીય, ઓકે, પૂર્વના દેશોનું, ઈસ્ટર્ન. ઓકે, ઈસ્ટર્ન કન્ટ્રીઝ. હવે આ લેટિન ઓરિજિનના બે શબ્દો છે, ઓરિયન્ટ એન્ડ બીજો છે ઓક્સિડન્ટ. ઓકે, ઓરિયન્ટ એટલે પૂર્વીય અને ઓક્સિડેન્ટલ મીન્સ પાશ્ચાત્ય, જે વેસ્ટર્ન છે. પણ આપણે મોટાભાગે વેસ્ટર્ન શબ્દનો યુઝ કરીએ છીએ અને જે ઈસ્ટર્ન હોય એના માટે ઈસ્ટર્ન નથી વાપરતા, ઓરિયન્ટ એવો શબ્દ આપણે યુઝ કરીએ છીએ. ઓકે, એટલે યાદ રાખજો, ઓરિયન્ટ એટલે કે જે પૂર્વીય દેશોનું હોય, ભારત છે, ઇન્ડોનેશિયા છે, ચીન છે, જપાન છે, આ બધા પૂર્વના દેશો છે કમ્પેર ટુ ગ્રીનવિચ લાઇન. ઓકે, ઇંગ્લેન્ડના આધાર પર જ આ બે નામ આપવામાં આવ્યા છે. ચલો, ઓરિએન્ટલ ડાર્ટર આ બીજું એ પક્ષી છે. એન્ડ ઇન્ડિયન સ્કીમર, આ ઇન્ડિયન સ્કીમર છે. ઓકે, તમે એ જોઈ શકો છો. ફાઇન્ડ સેન્ચ્યુરી હિયર. અગેન સેન્ચ્યુરી એટલે રેફ્યુજના સેન્સમાં જ છે. ફાઇન્ડ હોમ હિયર, એનું ઘર અહીંયા છે. ઓકે, એને આશ્રય, એને નિવાસ એ અહીંયા ફાઇન્ડ કરે છે. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. ધ એરિયા ઓલ્સો સપોર્ટ્સ ડાયવર્સ વાઇલ્ડ લાઈફ. ડાયવર્સ વાઇલ્ડ લાઈફ કે પ્રાણીઓ પણ ઘણા અલગ અલગ પ્રકારના આવે છે, ઇન્ક્લુડિંગ ક્યાં ઇન્ક્લુડિંગ ચિંકારાસ, ઓકે, હરણની પ્રજાતિ, વોલ્સ કે જે જંગલી કૂતરા હોય, વોલ્સ, એન્ડ કારકાલ્સ કાઇન્ડ ઓફ કેટ્સ. ઓકે, ફોરેસ્ટ મિનિસ્ટર અર્જુન મોઢવાડિયા, આપણા ફોરેસ્ટ મિનિસ્ટર અર્જુન મોઢવાડિયા એમ્ફેસાઇઝડ, એટલે એને ભારપૂર્વક કહ્યું દેટ ધીસ ઇન્ટરનેશનલ રેકગ્નિશન, આ જે ઇન્ટરનેશનલ રેકગ્નિશન આપણને મળ્યું છે, ઇન્ટરનેશનલ જે માન્યતા આપણને મળી છે, વિલ, એ શું કરશે, ભવિષ્યાત્મક વાત કરી છે, વિલ ફોસ્ટર. વિલ શું છે, એક મોડલ છે. ભવિષ્યકાળને તમે મોડલ દ્વારા દેખાડો છો અંગ્રેજીમાં. વિલ પ્લસ હંમેશા V1 જ આવે. વિલની બાજુમાં જે વર્બ છે ને V1 જ હોય, એમાં ક્યારે ING ED તમને જોવા મળે તો એ ગ્રામેટિકલી ઇનકરેક્ટ છે. ઓકે, તો વિલ ફોસ્ટર, ફોસ્ટર એટલે એ પ્રમોટ કરશે. ઓકે, ઇટ વિલ ફોસ્ટર ઇકો ટુરિઝમને ફોસ્ટર કરશે. ઇકોલોજી અને ટુરિઝમ બે શબ્દોને ભેગા કરીને એક નવું નાઉન બનાવ્યું છે, ઇકો ટુરિઝમ. ઓકે, વિલ ફોસ્ટર ઇકો ટુરિઝમ while promoting long term conservation efforts. અને સાથે આ પણ કરશે while promoting long term conservation efforts. ઓકે, એ તો આપણે કરી રહ્યા છીએ. એની સાથે શું કરશે, ઇટ વિલ ફોસ્ટર ઇકો ટુરિઝમ. ગુજરાત એકાઉન્ટ્સ ફોર 21.9% ઓફ ઇન્ડિયાઝ ટોટલ વેટલેન્ડ એરિયા. ગુજરાત એકાઉન્ટ્સ ફોર, જો આ શબ્દ આને કહેવાય ફિક્સ્ડ પ્રિપોઝિશન. આ ફોર છે ને પ્રિપોઝિશન છે, પણ આ એકાઉન્ટ્સ આગળ લખ્યું છે અને તમે એવું દેખાડો છો કે આટલો હિસ્સો ગુજરાત ધરાવે છે, ત્યારે હંમેશા આવી રીતે જ લખાય. એકાઉન્ટ્સ ઓફ, એકાઉન્ટ્સ ઇન, એકાઉન્ટ્સ એટ, એવું કંઈ ના આવે. એકાઉન્ટ્સ ફોર ને તમારે ફોર જ મૂકવું પડે. આ ફિક્સ છે. ઓકે, આ રૂઢિ બની ગઈ છે અને આવી જ રીતે એને લખવું જોઈએ. તો ફિક્સ પ્રિપોઝિશનને તમે એવી રીતે યાદ રાખો છો કે ફોર એક્ઝામ્પલ તમે સિનિયર, તો સિનિયર ટુ લખો છો ને, સિનિયર ટુ, પ્રાયર ટુ, એ જ સેન્સ અહીંયા છે. એકાઉન્ટ્સ ફોર, કે ગુજરાત એકાઉન્ટ્સ ફોર 21.9% ઓફ ઇન્ડિયાઝ ટોટલ વેટલેન્ડ એરિયા, કે ભારતનો જે વેટલેન્ડ એરિયા છે એમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે, તો એને આવી રીતે લખો, એકાઉન્ટ્સ ફોર 21.9%. હાવેવર વેટલેન્ડ્સ એટલે તમે કોન્ટ્રાસ્ટ દેખાડો છો કે આ બધી સારી વાત છે ને કોન્ટ્રાસ્ટમાં. હાવેવર વેટલેન્ડ્સ ફેસ ન્યુમરસ એટલે ઘણા બધા, ઓકે, ન્યુમરસ મલ્ટિપલ, મેની, ફેસ ન્યુમરસ થ્રેટ્સ, ઘણા બધા એને થ્રેટ્સ પણ મળી રહ્યા છે. ઇન્ક્લુડિંગ, ક્યાં થ્રેટ્સ છે, ઇન્ક્લુડિંગ એન્ક્રોચમેન્ટનું ગુજરાતી થાય અતિક્રમણ. ઓકે, કે હ્યુમન દ્વારા એન્ક્રોચમેન્ટ થાય છે. વેટલેન્ડની અંદર તમે ઘર બનાવો કે ત્યાં જઈને કંઈક એક્ટિવિટી કરો, ટુરિઝમ પ્રમોટ કરો, વોટેવર. પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ, આ બધા થ્રેટ્સ એ ફેસ કરી રહ્યું છે. ચલો, આ જે આર્ટિકલ છે એની અંદર આપણને અમુક એક વોકેબ આપણને શીખવા મળ્યા, એને આપણે રિવાઇઝ કરીએ. તો પહેલાં તો ડેઝિગ્નેશન, ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ, એ સેન્સમાં આપણે વર્ડને યુઝ કર્યો હતો કે ઇન આર્ટિકલ, કે ડેઝિગ્નેશન એટલે કે હોદ્દો, નિયુક્તિ, એપોઇન્ટમેન્ટ, સ્ટેટસ આપવું, એનું રેકોગ્નિશન કરવું. ઓકે, તો આ શબ્દ વધારે બે યુઝ થાય છે, સ્ટેટસ અને રેકોગ્નિશન. જ્યારે કોઈ વસ્તુને તમે એક સ્ટેટસ આપો છો, એને રેકોગ્નિશન આપો છો, એને માન્યતા આપો છો, એ અર્થમાં. ઓકે, હોદ્દો, નિયુક્તિ એ અર્થ ક્યારે આવે, જ્યારે કોઈ વ્યક્તિને ડેઝિગ્નેટ કરો છો,
કે એને હોદ્દા પર બેસાડવામાં આવ્યો. અન્ડરસ્ટુડ? બીજો શબ્દ હતો કન્ફ્લુઅન્સ. કન્ફ્લુઅન્સ એટલે સંગમ. ઓકે, જંક્શન. આગળનો જે સેશન હતો એમાં આપણે જંક્ચર શબ્દ જોયો હતો. સેમ મિનિંગ છે જંક્શન. મીટિંગ પોઈન્ટ. ઓકે, મીટિંગ પોઈન્ટ, બે વસ્તુઓ મળે છે, મીટિંગ પોઈન્ટ છે, મીટિંગ પોઈન્ટ નથી. ઓકે, નહીંતર અર્થ ચેન્જ થઈ જશે. કન્વર્જન્સ. ઓકે, બે ભેગું થાય છે. યુનિયન. પછી પ્રેસ્ટિજિયસ એટલે પ્રતિષ્ઠિત. એના સિનોનિમ્સ જો તો એસ્ટીમ, રિનાઉન્ડ, ડિસ્ટિંગ્વિશ, રેપ્યુટેબલ. રેફ્યુજ. રેફ્યુજ એટલે આશ્રય, નિવાસ. ઓકે, શેલ્ટર, સેન્ચ્યુરી, સેફ હેવન એના સિનોનિમ્સ છે. ફોસ્ટર એટલે એને ઉછેરવું, પોષણ કરવું. અહીંયા પ્રમોટના સેન્સમાં એનો મતલબ થયો હતો કે એને આપણે ઉછેરવાનું નહોતું, કોઈ બાળકને ઉછેરે એમ ઉછેરવાનું નહોતું, એને પ્રમોટ કરવાનું હતું. ફોસ્ટર ધ ઇકો ટુરિઝમ, યાદ આવ્યું? તો પ્રમોટ છે, એન્કરેજ છે, નર્ચર, કલ્ટિવેટ, આ બધા જ સેન્સમાં તમે ફોસ્ટર વર્ડનો યુઝ કરી શકો છો. એનહાન્સ. એનહાન્સ એટલે વધારવું અને સુધારવું, મોટું કરવું. ઓકે, ઇમ્પ્રૂવ કરવું, ઓગમેન્ટ કરવું, સ્ટ્રેન્થન કરવું, બૂસ્ટ કરવું. સિગ્નિફિકન્સ એટલે કે એનું મહત્વ. ઓકે, ઇમ્પોર્ટન્સ, વેલ્યુ, કોન્સિક્વન્સ. એન્ક્રોચમેન્ટ એટલે અતિક્રમણ. હમણાં જ આપણે જોયું કે ઇન્ટ્રુઝન, બીજો શબ્દ છે ઇન્ટ્રુઝન, દખલ કરવી. ટ્રેસપાસ, ઓકે, એને જે બોર્ડર મૂકી હોય એને વટાવી, ટ્રેસપાસ કરવું. ઇન્વેઝન, ઓકે, ચડાઈ કરવી. ચડાઈ કરવી ઇન ધ સેન્સ કે વ્યક્તિ એ વેટલેન્ડમાં ચડાઈ કરે છે, એનો મતલબ કે વેટલેન્ડનો એરિયા કવર કરે છે અને ત્યાં ડેવલપમેન્ટના નામે બિલ્ડિંગને આ તેન બનાવે છે, તો એ ઇન્વેઝન કરવી કહેવાય. ઇન્વેઝન બાય હ્યુમન બિંગ, ઓકે, ઓન વેટલેન્ડ્સ. તો એના માટે એક સારો શબ્દ છે એન્ક્રોચમેન્ટ. ઓકે, ઇન્ફ્રિંજમેન્ટ એ પણ તમે યુઝ કરી શકો છો. કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ, એનું રક્ષણ કરવું. પ્રિઝર્વેશન, પ્રોટેક્શન, સેફ ગાર્ડિંગ. ઓકે, એના સિનોનિમ્સ છે. આગળ જોઈએ. હવે આ જે પેરેગ્રાફ છે એને શૂટ થાય ને એવા અમુક ઇડિયમ્સ હું એ તમારી સામે લાવ્યો છું. એ ઇડિયમ્સ આપણે જોઈએ. એ ડ્રોપ ઇન ધ ઓશન. એ ડ્રોપ ઇન ધ ઓશન ઇડિયમ એટલે કહેવત જેવું. ઓકે, રૂઢિપ્રયોગ જેવું. ડ્રોપ ઇન ધ ઓશન. ડ્રોપ ઇન ધ ઓશન મીન્સ કે સમુદ્રમાં એક ટીપું. આપણે ગુજરાતીમાં પણ એ યુઝ કરીએ છીએ કે સમુદ્રમાં પ્યાલો એમ. એનો મતલબ એવો થાય કે બહુ મોટી જરૂરિયાત હતી પણ તમે બહુ નાનું એવું કામ કર્યું. ઓકે, એની જરૂરિયાતની સાપેક્ષમાં બહુ નાનું એવું વર્ક થયું હોય ને ત્યારે એમ કહેવાય કે ઇટ ઇઝ અ ડ્રોપ ઇન ધ ઓશન. જો અહીંયા લખ્યું છે વાઇલ 5 રામસર સાઇટ્સ આર સિગ્નિફિકન્ટ. 5 રામસર સાઇટ બહુ મહત્વની છે, બટ દે આર જસ્ટ એ ડ્રોપ ઇન ધ ઓશન કમ્પેર ટુ ધ 17,613 વેટલેન્ડ્સ ઇન ગુજરાત. ગુજરાતમાં આટલા બધા વેટલેન્ડ્સ છે, એની સામે તો આ 5 સાઇટ શું છે? ઇટ ઇઝ દે આર જસ્ટ એ ડ્રોપ ઇન ધ ઓશન. ઓકે, ગુજરાતનો વેટલેન્ડ એરિયા બહુ મોટો છે. આ નંબર પણ મોટો છે, 22,000 જેવો છે સમથિંગ. ઓકે, તમે એને એકવાર ચેક કરી લેજો. બીજું જોઈએ ટર્ન ઓવર એ ન્યૂ લીફ. ઓકે, ટર્ન ઓવર એ ન્યૂ લીફ એટલે નવી શરૂઆત કરવી. ત્યારે તમે આ ઇડિયમને યુઝ કરી શકો છો. વિથ ધીસ ઇન્ટરનેશનલ રેકોગ્નિશન, આ રેકોગ્નિશન સાથે ગુજરાત હેઝ ટર્ન ઓવર એ ન્યૂ લીફ ઇન એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન. ગુજરાત હેઝ ટર્ન ઓવર એ ન્યૂ લીફ કે એક નવું પત્તું ખોલ્યું છે એ સેન્સમાં. ઓકે, નવી શરૂઆત કરી છે, પાન ચેન્જ કર્યું છે. પણ એવું ગુજરાતી નથી કરવાનું, આપણે નવી શરૂઆત કરવી એ જેનું સાચું ગુજરાતી થશે. ફેધર ઇન વન્સ કેપ. ફેધર એટલે પીંછું. પહેલાં જૂના જમાનામાં છે ને વોરિયર બધા લડતા એટલે સામેવાળાને મારતા અને કંઈક એચિવમેન્ટ કરતા, એટલે જેટલી એચિવમેન્ટ હોય ને એટલા પીંછા એના માથા પર ચડાવતા. બહુ જૂના જમાનાની વાત છે, યુરોપની અંદર આવી ટ્રેડિશન હતી. એટલે ગૌરવની વાત, મોટું સન્માન. ગૌરવની વાત એટલે મારી વાત નહીં, કે બહુ એને એચિવમેન્ટ કરી છે, એ એચિવમેન્ટ એને એના માથા પર કલગી તમે મૂકો છો. કે કલગી શબ્દ આપણે યુઝ કરીએ છીએ ને કે એ ગુજરાતના માથા પર નવી કલગી લગાણી છે આ જે વેટલેન્ડ અને રામસર સાઇટમાં રેકોગ્નિશન મળ્યું ને એટલા માટે. તો એ સેન્સ અહીંયા તમે કાઢી શકો છો. ફેધર ઇન વન્સ કેપ છો. અહીંયા સેન્ટેન્સ લખ્યું છે ધ રામસર સાઇટ ડેઝિગ્નેશન. ધીસ રામસર સાઇટ ડેઝિગ્નેશન ઇઝ અ ફેધર ઇન ધ કેપ ઓફ ગુજરાત કન્ઝર્વેશન એફર્ટ. ગુજરાતની કન્ઝર્વેશન એફર્ટ છે એના માટે તમે લખો છો ઇટ ઇઝ એ ફેધર ઇન ધ કેપ ઓફ ગુજરાત કન્ઝર્વેશન એફર્ટ. અહીંયા વનને બદલે કે જેની કેપમાં તમે ફેધર મૂકો છો ને એ લખવાનું છે. The Ramsar site designation is a feather in the cap of Gujarat's conservation effort. Gujarat conservation effort છે એના માટે feather in a cap છે. Weather the storm. Weather the storm એટલે મુશ્કેલીઓનો સામનો કરવો. ઓકે, weather the storm. The resilient Charidand wetland has weathered the storm of climate variations over the years. કે એને સહન કર્યું છે, આ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ક્લાઇમેટ ચેન્જની જે મુશ્કેલીઓ છે એની સામે એ ઊભું રહ્યું છે અને હજુ પણ યથાવત છે. ઓકે, has weathered the storm. Open doors કે નવી તકો ઊભી કરવી. The Ramsar status will open doors for ecotourism and employment in the region. Enhance કરવું, ઇમ્પ્રૂવ કરવું, એના બદલે આવો શબ્દ તમે લખી શકો છો કે નવા દરવાજાઓ એનાથી ખુલશે. શેના માટે? ફોર ઇકોટુરિઝમ. The Ramsar status will open the doors for ecotourism and employment in the region. ચલો હવે
આ જે પેરેગ્રાફ છે એમાંથી જ આ જે આર્ટિકલ હતો જે ઇંગ્લિશ એનાથી અમુક સેન્ટેન્સ મેં ગુજરાતી કર્યા છે અને એનું આપણે ઇંગ્લિશ ટ્રાન્સલેશન જોઈએ. ઓકે, ચલો પહેલું સેન્ટેન્સ છે કે ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રસર રહ્યું છે. ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રસર રહ્યું છે. ઓકે, અગ્રસર રહ્યું છે, ગુજરાત છે. ઓકે, પણ ગુજરાત અગ્રસર રહ્યું છે એ પાસ્ટથી ચાલ્યું આવે છે, ગુજરાતનો એક્સપિરિયન્સ છે. ઓકે, તેના માટે તમે પૂર્ણકાળ યુઝ કરશો તો લખશો હેઝ. ગુજરાત હેઝ બીન. ઓકે, હેઝ બીન એટલું જ. આ બીન છે એ બી નું V3 છે. ગુજરાત આવું રહ્યું છે. ઓકે, પણ ભૂતકાળથી આવું રહ્યું હોય અને હજુ પણ આવું છે તો એ સેન્સ અહીંયા દેખાય છે, એટલા માટે હેઝ બીન લખશો. ગુજરાત હેઝ બીન સમથિંગ. ઓકે, ગુજરાત હેઝ બીન સમથિંગ. તો બસ એ જ લખવાનું છે તમારે. તો ચલો એને લખીએ. ગુજરાત હેઝ બીન શું રહ્યું છે? ગુજરાત હેઝ બીન અગ્રેસર, હેઝ બીન એ ફ્રન્ટ. ગુજરાત હેઝ બીન એ ફ્રન્ટ રનર એવું પણ લખી શકો, અથવા હેઝ બીન એટ ધ ફોર ફ્રન્ટ. એ અગ્રસર રહ્યું છે, આવી રીતે લખી શકો. હેઝ બીન એટ ધ ફોર ફ્રન્ટ, હંમેશા અગ્રસર આગળ રહ્યું છે. ગુજરાત હેઝ બીન એટ ધ ફોર ફ્રન્ટ ઇન કયા એરિયામાં? ઇન સંરક્ષણ અને સંવર્ધનમાં. વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં. એને તમે કેવી રીતે લખશો સંરક્ષણ અને સંવર્ધનને? કન્ઝર્વેશન એન્ડ એન્હાન્સમેન્ટ. ગુજરાત હેઝ બીન એટ ધ ફોર ફ્રન્ટ ઇન કન્ઝર્વેશન એન્ડ enhancement of wetlands. ઓકે, અન્ડરસ્ટુડ. ચલો આગળ જોઈએ. બીજો છે કે છારીઢંઢને રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. અગેન છારીઢંઢ હેઝ બીન ડેઝિગ્નેટેડ એઝ રામસર સાઇટ. આપણે પહેલું જ સેન્ટેન્સ જોયું હતું કે છારીઢંઢ has been designated, okay, as something, as Ramsar site. હવે જો અહીંયા જો તો has been ખાલી હતું અને અહીંયા has been plus V3 હતું, તો આ પેસિવ છે. પણ has been અહીંયા પણ છે, પણ આ પેસિવ નથી, આ એક્ટિવ જ છે. કારણ કે અહીંયા મેઇન જે વર્બ છે ને બી છે અને બી નું બીન કરવામાં આવ્યું છે, અને અહીંયા જે બીન યુઝ થયું છે ને બીજા સેન્ટેન્સની અંદર એક સહાયક છે. પેસિવ એક્શન છે એ દેખાડવા માટે તમે અહીંયા બીન એડ કર્યું છે. અહીંયા મેઇન જે વર્બ છે ને ડેઝિગ્નેશન છે. ઓકે, ડેઝિગ્નેટેડ છે. તો છારીઢંઢ હેઝ બીન ડેઝિગ્નેટેડ એઝ રામસર સાઇટ. અને બીજું શું છે? એન્ડ તે ગુજરાતની 5મી રામસર સાઇટ બની છે. કંઈક બન્યું છે તો એને તમે પૂર્ણકાળમાં દેખાડો છો. એન્ડ ઇટ હેઝ બીકમ. ઓકે, બીકમ નું V3 બીકમ જ થાય. બીકમ. ઓકે, એનું ભૂતકાળનું રૂપ થાય બીકેમ, પણ એનું ભૂતકૃત અગેન બીકમ જ થાય છે, યાદ રાખજો. ઇટ હેઝ બીકમ ધ 5th રામસર સાઇટ, ઓકે, ઓફ ગુજરાત. અન્ડરસ્ટુડ. ચલો આગળ જોઈએ. રામસર દરજ્જો. આ જે રામસર સ્ટેટસ છે, ઓકે, દરજ્જો મીન્સ સ્ટેટસ, ઇકો ટુરિઝમને પોષણ આપશે. અહીંયા પોષણ એટલે ફોસ્ટરનું જ આ લોકોએ ગૂગલ ટ્રાન્સલેટ મેં યુઝ કર્યું છે, એટલે કે પોષણ. ઓકે, ફોસ્ટર મારે સેન્સ આપી છે, એનું ગુજરાતી મને ના મળ્યું, ફોસ્ટર કરો. આ જે રામસર સ્ટેટસ છે એ ઇકો ટુરિઝમને ફોસ્ટર કરશે. ઓકે, અને પછી આગળનું પછી જોઈએ, આ આપણે ટ્રાન્સલેટ કરીએ તો રામસર સ્ટેટસ, ઓકે, ધીસ કે પછી ધ રામસર સ્ટેટસ, અત્યારે જે મળ્યું છે એની જ વાત કરું છું. ધ રામસર સ્ટેટસ વિલ ફોસ્ટર શું? ઇકો ટુરિઝમ. ઓકે, બે શબ્દોમાંથી નવો શબ્દ આવી રીતે બનાવે, વચ્ચે ડેશ મૂકો છો. વિલ ફોસ્ટર ઇકો ટુરિઝમ. ઓકે, એન્ડ અને બીજી શું વાત છે? એન્ડ આવનારા વર્ષોમાં, એન્ડ ઇન કમિંગ યર્સ, સ્થાનિક સમુદાય માટે રોજગારીની તકો વધારશે. એન્ડ હવે જો એન્ડ લખ્યું ને પછી અગેન વિલ લખવાની જરૂર નથી. એ વિલને તમે કોમન કાઢી શકો.
રામસર સ્ટેટસ વિલ ફોસ્ટર એન્ડ વિલ એનહાન્સ. લખો તો ઇટ્સ ઓકે, એવું કંઈ જરૂરી નથી કે લખો તો ખોટું પડશે એવું નથી. તમે અગેન એન્ડ વિલ એનહાન્સ એવું લખી શકો, પણ જનરલી આપણે રિપીટેશન ટાળીએ છીએ. ઓકે, એન્ડ એનહાન્સ અહીંયા અર્થ એવો જ થાય, એન્ડ વિલ એનહાન્સ. ઓકે, એવી સેન્સ અહીંયા આવે છે. એન્ડ એનહાન્સ શું એનહાન્સ કરશે? રોજગારીની તકો. એન્ડ એનહાન્સ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ એમ્પ્લોયમેન્ટ. ઓપોર્ચ્યુનિટીઝ ઓફ એમ્પ્લોયમેન્ટ અથવા એમ્પ્લોયમેન્ટ એમ પણ લખી શકો. એન્ડ વિલ એનહાન્સ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, એ બેટર છે. ઓકે, ઓપોર્ચ્યુનિટીઝ ઓફ એમ્પ્લોયમેન્ટ એવું આપણે નથી લખતા. એન્ડ એનહાન્સ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. ઓકે, અન્ડરસ્ટુડ? ઓકે, સ્થાનિક સમુદાય માટે. ઓકે, ફોર લોકલ કોમ્યુનિટી, ફોર લોકલ કોમ્યુનિટી ઇન કમિંગ યર્સ. અન્ડરસ્ટુડ? તો બાકી તો ઇઝી હતું, પણ અહીંયા તમારે શીખવાનું હતું. આ વિલ ફોસ્ટર લખ્યું ને એ જ વધારે ઇમ્પોર્ટન્ટ હતું. હંમેશા યાદ રાખો કે મોડલ છે વિલ એક, અને વિલ પછી હંમેશા V1 જ આવે. અને એન્ડ પછી તમે જે લખો છો ને એ વર્બ જ છે. આ પણ એક વર્બ છે અને આ પણ એક વર્બ છે, અને બંને વિલ સાથે કનેક્ટ છે. ઓકે, બે વાક્ય છે આમાં. રામસર સાઇટ વિલ ફોસ્ટર ઇકો ટુરિઝમ, અને બીજું એક ફૂલ સ્ટોપ મૂકીને બીજું વાક્ય લખું છું કે રામસર સાઇટ વિલ એનહાન્સ, ઓકે સોરી, ધ રામસર સ્ટેટસ વિલ એનહાન્સ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ફોર લોકલ કોમ્યુનિટીઝ ઇન કમિંગ યર્સ, ઇન કમિંગ ડેકેડ્સ. ઓકે, આ બંને જ મેં ભેગા કર્યા, એટલે વિલને મેં એક જ વાર લખ્યું, વિલને કોમન લીધું. ધ રામસર સાઇટ વિલ ફોસ્ટર ઇકો ટુરિઝમ એન્ડ એનહાન્સ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. ઓકે, એન્ડ પછીનું જે સેન્ટેન્સ છે એ પણ ભવિષ્યાત્મક જ છે, એમાં એને એવી રીતે જ સમજવું છે, વિલ એનહાન્સ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. ઓકે, ચલો, આઈ હોપ કે આજનો સેશન તમારા માટે ફ્રૂટફુલ રહ્યો છે, અને તમે નવા વોકેબ શીખ્યા છો, કેવી રીતે ટ્રાન્સલેટ કરવું એનો પણ તમને થોડો અંદાજ આવ્યો છે. ચલો, તો આવા જ આર્ટિકલ્સના ડિસ્કશન સાથે આપણે મળતા રહીશું, અને જ્યાં સુધી બીજા સેશનમાં ના મળીએ ત્યાં સુધી તમે શીખતા રહો, અને જે પણ શીખો છો એની મોજ માણતા રહો. ઓકે, બાય.